ચૈતર વસાવાના જામીન લગાતાર નામંજૂર થતાં બંને પત્નીઓએ ભર્યું અંતિમ પગલું, કર્યું ન કરવાનું હવે આવશે મજા। મિત્રો, નર્મદા અને સમગ્ર દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર હાલ એક મોટો રાજકીય અને સામાજિક આંદોલનનું કેન્દ્ર બની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો વર્ષો જૂનો ગઢ ગણાતા વિસ્તારમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપીને રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે। રસ્તાઓ પરથી ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાથી લઈને ગુજરાત વિધાનસભામાં આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા સુધી ચૈતર વસાવા ટૂંક સમયમાં પ્રજાના લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી જંગલ જમીન સંબંધિત કેસો અને વિવાદોના કારણે તેઓ જેલમાં બંધ છે, જેનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી વચ્ચે પણ આ આંદોલન અને સમાજની લડત અટકી નથી। તેમની ગેરહાજરીમાં તેમની બંને પત્નીઓએ આગળ આવીને મોરચો સંભાળ્યો છે। ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમના સમર્થનમાં એકઠા થયેલા આ જનમેદનીના મહાસાગર વચ્ચે તેમની પત્નીઓએ મંચ પરથી સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા અને પોતાના પતિ ચૈતર વસાવાનો જેલમાંથી મોકલેલો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં બોલતા ચૈતર વસાવાના પત્નીએ ભાવુક થઈને જનતાની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે ચૈતર વસાવા પોતાની જનતા વચ્ચે રહીને આ મહત્વનો દિવસ ઉજવી શક્યા નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ચૈતર વસાવા સતત આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે અને સરકાર સામે બાયો ચડાવીને સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે, જે શાસક પક્ષને પસંદ નથી આવી રહ્યું। આ જ કારણસર તેમને વારંવાર જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં ભાવપૂર્વક જણાવ્યું હતું કે દેશનો આદિવાસી જળ, જંગલ અને જમીન મૂળ માલિક છે ને જ્યારે આ અધિકારો છીનવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે સમાજને એક થઈને જાગૃત થવું જ પડશે। મંચ પરથી સરકાર પર આકરા પ્રહારો કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે આદિવાસી વિસ્તારમાં મોટા મોટા સ્ટેચ્યુ, ટુરિઝમ કોરિડોર કે ડેમ બનાવી દેવાથી આદિવાસી સમાજનો વાસ્તવિક વિકાસ થતો નથી। સાચો વિકાસ ત્યારે જ ગણાશે જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શાળાઓ અને હોસ્પિટલો બનશે તથા સ્થાનિક યુવાનો માટે કોલેજો અને યુનિવર્સિટી ઊભી કરવામાં આવશે। ધારાસભ્યના પત્નીએ પોતાની પણ ભૂતકાળમાં 2 વાર જેલમાં જવું પડ્યું હોવાનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દો હોય કે શિક્ષકોની ભરતીનો પ્રશ્ન, ચૈતર વસાવાએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે। તેથી જંગલ જમીનના કેસમાં આપવામાં આવેલી તેમની શિક્ષા રદ થાય અને તેમને તાત્કાલિક ન્યાય તેમજ જામીન મળે તેવી સમગ્ર આદિવાસી સમાજની એક સુરે માંગણી છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।